અરવલ્લીના મોડાસામાં નકલી સિંચાઈ વિભાગની ઓફિસ ધમધમતી હોવાના ધારાસભ્યના આરોપને લઈને ખળભળાટ મચ્યો છે ત્યારે ધારાસભ્યના આરોપ બાદ મોડાસાના તિરુપતિ રાજ બંગલોઝમાં ચાલતી તપાસમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે જે આજકાલ નહીં પરંતુ વર્ષોથી નકલી સિંચાઈની ઓફિસ ધમધમી રહી હોય તે આશંકાને બળ આપે છે ધારાસભ્ય ધવલસિંહના આરોપને લઈને મોડાસાના રાજ બંગલોઝમાં તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં 50થી વધુ રબર સ્ટેમ્પ મળી આવ્યા આ સાથે સિંચાઈ વિભાગના લેટર પેડ કોમ્પ્યુટર પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તપાસમાં સામે આવ્યું છે કે સિંચાઈ વિભાગના હાલના અધિકારીઓ અને આ નકલી ઓફિસ ચલાવી રહ્યા હોવાની પણ આશંકા છે સંવાદદાતા તસ્લીમ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે તસ્લીમ અરવલ્લીના મોડાસામાં નકલી સિંચાઈ વિભાગની ઓફિસ ધમધમતી હોવાના ધારાસભ્યના આરોપને લઈને હવે ખળભળાટ મચ્યો છે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે તપાસ ચાલી રહી છે શું વિગતો મળી રહી છે હાલ ચોક્કસપણે મોડાસામાં અરવલ્લી જિલ્લાના સહયોગ પેટ્રોલ પંપ એટલે માલપુર તિરુપતિ બંગલોમાં નકલી સિંચાઈની કચેરી ચાલતી હોય એવા આક્ષેપો લાગ્યા છે એ આક્ષેપો પાછળનું કારણ એ છે કે આ કચેરીમાં ધવલસિંહ ઝાલા જે માલપુરના ધારાસભ્ય જેમણે જાતે રેડ કરી હતી ત્યાંથી રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા મેઝરમેન્ટ બુકો મળી આવી હતી લેટર પેડ મળી આવ્યા હતા આવી અન્ય કેટલી સામગ્રી મળી આવી હતી જેના કારણે ક્યાંક ને ક્યાંક શંકાની સોય આ કચેરી ઉપર જાય છે આ કચેરીમાં જયારે ધવલસિંહ ઝાલા ખુદ રેડ કરી હતી ત્યારે ભૂતપૂર્વ એટલે પીએમ ડામોર જે કાર્યપાલક ઇજનેર હતા અરવલ્લી જિલ્લાના એ હતા એમની સાથે જે ચાલુ અધિકારી હતા નરેશ પરમાર એ પણ હતા એટલે ક્યાંક ને ક્યાંક શંકાની સોય જાય છે અગર જો સરકારે લાખો રૂપિયા કરોડો રૂપિયાના ખર્ચા કરી અને મોટી મોટી કચેરીઓ બનાવી છે તો આવા કોકના ઘરેથી ઓપરેશન શું કામ પાર પાડવામાં આવે શું કામ આવી કાર્યવાહી કરવામાં આવે છે એટલે તાત્કાલિક ધવલસિંહે જાણ કરતા કલેક્ટરને જાણ કરતા ડીડીઓને જાણ કરતા નાયબ ડીડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા જે પણ સામગ્રી હતી કોમ્પ્યુટર હતા લેપટોપ હતા અન્ય દસ્તાવેજો કાગળ હતા તમામનો કબજો લઈ અને કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરી લાવવામાં આવ્યા છે સાથે સાથે જે લોકો ત્યાંથી પીએમ ડામોર છે નરેશ પરમાર છે આ જે પણ અધિકારીઓ હાજર હતા રિટાયર અને ચાલુ અને બીજા કેટલાક કર્મચારીઓ હતા એ તમામના જવાબો ડીડીઓની અધ્યક્ષસ્થાનમાં લેવામાં આવ્યા છે અને હાલ પણ મીટિંગ કલેક્ટર ઓફિસમાં ચાલી રહી છે આ મીટિંગ બાદ ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક નકલી કચેરી ચાલતી હોય એવા આક્ષેપોની સામે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે બિલકુલ બિલકુલ તસ્લીમ પરંતુ જે પ્રકારે આ સિંચાઈ વિભાગના હાલના અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓ પણ મળીને આ નકલી ઓફિસ ચલાવી રહ્યા હોય તેવી પણ એક બાજુ આશંકા સેવાઈ રહી છે શું લાગી રહ્યું છે કે અત્યારે હાલ જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓ પણ આની સાથે સંકળાયેલા હોઈ શકે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક જે જિલ્લા પંચાયતના કોમ્પ્યુટર છે ત્યાંથી મળી આવ્યા હતા આ ઘરેથી મળી આવ્યા હતા જે ચાલુ અધિકારી છે નરેશ પરમાર એ પણ ત્યાંથી મળી આવ્યા હતા જે રિટાયર અધિકારી છે ડામોર એ ત્યાં પણ હાજર હતા તો આટલા બધા લોકો એક મકાનની અંદર ભેગું કેમ થવું પડ્યું જયારે આસપાસના લોકો કહી રહ્યા છે કે છેલ્લા 1-2 વર્ષથી આ લોકોની આવન જાવન હતી આવું હતું સરકારી દસ્તાવેજો સરકારી કચેરીમાં હોવા જોઈએ સરકારે લોકરો બનાવ્યા છે કરોડો રૂપિયાના ખર્ચા કરીને ઓફિસો બનાવી છે તો આવા કોકના ઘરેથી કેમ મળી આવે એટલે ક્યાંક ને ક્યાંક કોકના કોકનું મેળાપીપણું હોય અને સરકારની તિજોરીને નુકસાન કરવામાં આવી રહ્યું હોય એવું દેખાઈ આવે છે હાલ પરંતુ તપાસ ચાલી રહી છે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે જે પણ દસ્તાવેજો ત્યાંથી મળ્યા હતા એ તમામ દસ્તાવેજોનો કબજો લઈ લેવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે બિલકુલ તસ્લીમ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર